નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતીના પાઠ નંબર 19 ઈશ્વર સર્વવ્યાપી. પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. તો મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. પાઠનું નામ ઈશ્વર સર્વવ્યાપી છે. સાહિત્ય કૃતિનો પ્રકાર નિબંધ છે. લેખકનું નામ છે આનંદ શંકર ધ્રુવ. તો મિત્રો, આ પણ ખાસ તૈયાર કરી લેવા. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પરમેશ્વર ક્યાં વસે છે? તો જવાબ લખીશું કે પરમેશ્વર સર્વ પદાર્થમાં વસે છે. પ્રશ્ન નંબર 2. પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય છે. પ્રશ્ન નંબર 3. ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? ઈશ્વર પૃથ્વી, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ પંખી, મનુષ્ય સ્વરૂપે જોવા મળે છે. પ્રશ્ન નંબર 4. આત્મા અને પરમાત્મા વચ્ચે શું ભેદ છે? આત્મા એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા વિભુ છે, સર્વોપરી છે અને વ્યાપક છે. પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થીમાં કયા ગુણોનો આવિર્ભાવ થાય છે? તો વિદ્યાર્થીમાં જ્ઞાન, વિદ્વતા, ઠરેલતા, વિનમ્રતા, અભિમાનપણું વગેરે ગુણોનો આવિર્ભાવ થાય છે. પ્રશ્ન નંબર 6. ઉદાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો? ઉદાલકના કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુનો ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલ્યો. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. એકબીજાથી કોને છૂટા પાડી શકાય નહીં અને શા માટે? સાકાર દૂધમાં ઓગળી જાય છે, પરિણામે સાકારને છૂટી પાડી શકાતી નથી. એ જ રીતે જળમાં મીઠું ઓગળી જાય છે, પરિણામે મીઠાને છૂટું પાડી શકાતું નથી. એ રીતે પૃથ્વી, જળ, તેજ વગેરે પરમેશ્વરનો આવિષ્કાર છે. એ તત્વથી પરમેશ્વરને અલગ કરી શકાય એમ નથી. પ્રશ્ન નંબર 2. ઉદાલકે શ્વેતકેતુને શું પ્રશ્ન કર્યો અને તેને શું ઉત્તર આપ્યો? ઉદાલકે શ્વેતકેતુને પ્રશ્ન કર્યો કે તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી, એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી સર્વે કંઈ જાણવામાં આવી જાય? ત્યારે શ્વેતકેતુએ ઉત્તર આપ્યો, પિતાજી, એકને જાણવાથી તે વળી બધાનું જ્ઞાન સી રીતે થઈ જાય? પ્રશ્ન નંબર 3. વિદ્યા મેળવ્યા પહેલાં અને પછી શ્વેતકેતુના સ્વભાવમાં શું તફાવત રહેલો છે? શ્વેતકેતુને 8મે વર્ષે જ્ઞાનપવતી એટલે મિત્રો જે જનોઈ પહેરાવે છે તે આપી દીધી હતી. તેથી તેણે કુળના રિવાજ પ્રમાણે જ્ઞાનપવિત લીધા પછી ગુરુના ઘેર વિદ્યા ભણવાની હતી. પરંતુ તે 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ત્યાં ભણવા ગયો નહોતો. તેને ભણવું ન ગમતું નહોતું. તે તોફાની અને અભિમાની હતો. વિદ્યા મેળવ્યા પછી શ્વેતકેતુ સાવ બદલાઈ ગયો હતો. તે વિદ્વાન અને ઠરેલ થયો હતો. જો કે પરિપક્વ થવા છતાં તે અક્કડ અને અભિમાની થઈ ગયો હતો. પ્રશ્ન નંબર 4. પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે શું સામ્ય અને વૈષમ્ય રહ્યા છે? પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે રહેલી સમાનતાને આપણે દ્રષ્ટાંતથી સમજીએ. જેમ કે માટી અને તેમાંથી બનેલા ઘડો કે ગીટ, લોઢું અને તેમાંથી બનેલી તલવાર, અન્ય ઓજારો, સોનું કે તેમાંથી બનેલા બંગડી, ચેઇન જેવા અનેક પ્રકારના ઘરેણાં વગેરેમાં સમાન વસ્તુ અનુક્રમે માટી, લોઢું અને સોનું છે. આ પદાર્થોમાંથી અલગ અલગ ઘાટ આપીને તેને જુદા જુદા નામ આપવાથી મૂળ પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે વૈષમ્ય દેખાય છે. પ્રશ્ન નંબર 5. ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં શું ફેરફાર થયા? પિતા ઉદાલકના કહેવાથી શ્વેતકેતુ 12 વર્ષ સુધી ગુરુને ઘેર રહ્યો. અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો. વિદ્યા મેળવ્યા પછી તે વિદ્વાન અને ઠરેલ થયો. એનામાં કેટલાક ફેરફાર દેખાયા, પણ તે અભિમાની અને અક્કડ થઈ ગયો હતો. તે ઘણો ભણ્યો, એની બુદ્ધિ બહુ કેળવાઈ હતી, પણ તેને આટલી બધી વિદ્યા ભણવાનો અભિમાન તેના વર્તનમાં દેખાતું હતું. પ્રશ્ન નંબર 6.
ઉદાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું? ઉદાલકે શ્વેતકેતુનો પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું કારણ કે ઉદાલક શ્વેતકેતુને સમજાવવા માંગતો હતો કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી દેખાતો નથી, માત્ર એ પાણી પીવાથી મીઠાની ખારાશ અનુભવી શકાય છે. એ જ રીતે પરમેશ્વર અહીં જ છે, છતાં તો જોઈ શકતો નથી, એટલે પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવી શકાય છે, અને એ રીતે પરમેશ્વર છે એની આપણને ખાતરી થાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કાં દ્રષ્ટાંતો આપીને વર્ણવી છે? લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા માટી, લોઢો અને સોનાના દ્રષ્ટાંત વગેરે વર્ણવી છે. જેમ કે માટીમાંથી ઘડો, ઈંટ વગેરે અનેક પદાર્થો બને છે, પરંતુ એ સર્વે પદાર્થમાં માટી જ રહેલી છે. એ જ રીતે લોઢામાંથી છરો, તલવાર, ખીલા જેવા અનેક પદાર્થો બને છે, એમાં પણ લોઢું જ છે. સોનામાંથી બંગડી, ચૈન, વીંટી, કંદોરો જેવા અનેક પ્રકારના ઘરેણાં બને છે, પરંતુ એમાં પણ સોનું જ રહેલું છે. આ ઉપરાંત વડના ટેટાના કણમાં કંઈ જ દેખાતો ન હોવા છતાં એમાં વડનું ઝાડ સમાયેલું છે. એમાં ઈશ્વર પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરેમાં તેમજ સર્વે સૃષ્ટિમાં વ્યાપક રહેલો છે. ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનો દ્રષ્ટાંત આપ્યું છે. જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી પાણીમાં ઓગળી જાય છે, પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકાતો નથી, કેમ કે પાણીમાં એકરૂપ થઈ જાય છે. એ મીઠાવાળા પાણીને ચાખવાથી કે એનો રસ લેવાથી જ એની ખારાશનો અનુભવ થાય છે. તેમ ઈશ્વર આંખે દેખાતો નથી, પણ સર્વે પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલા છે, એને અનુભવથી જ જાણી શકાય છે. પ્રશ્ન નંબર 2, ઈશ્વરનો કાલ્પનિક સ્વરૂપ ચિંતન રજૂ કરો. ઈશ્વરનું સ્વરૂપ કાલ્પનિક છે એવી કલ્પના કરો. જો ઈશ્વર એટલે કે પરમેશ્વર કાલ્પનિક હોય તો નરી આંખે દેખાતા સૃષ્ટિના સર્વે પદાર્થોને કાલ્પનિક ગણશો. એ સર્વને કેવળ પરમેશ્વર જ પોતાનામાંથી ઉત્પન્ન કરી શકે છે કે એમની પાસે અમાપ અનંત શક્તિ છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, તલવાર વગેરે લોઢાના બનેલા છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, તેમ સૃષ્ટિના સર્વે પદાર્થો પરમેશ્વરે બનાવેલા છે. પરમેશ્વરને ઈચ્છા થઈ કે હું એક છું, તે બહુ થાઉં. પરમેશ્વર જ કાલ્પનિક હોય તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે ક્યાંથી આવ્યા? પરમેશ્વરે જ એમને ધારણ કર્યા અને એ આ સૃષ્ટિ થઈ. એ સિવાય બીજું કોણ આ સૃષ્ટિ સર્જી શકે? જે આ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, એ પરમેશ્વર જ છે. જે જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરેમાં અને આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થમાં રહે છે, છતાં એ તમામ પદાર્થો પરમેશ્વરને જાણતા નથી. એ પદાર્થો પરમેશ્વરનું જ શરીર છે. એ પદાર્થોની અંદર રહ્યો છે, એમને ચલાવે છે, એ પરમેશ્વર છે. તો એને તમે કાલ્પનિક કઈ રીતે કહી શકો છો? એ આપણું અજ્ઞાન છે. પ્રશ્ન નંબર 3, મીઠાના ગાંગડા દ્વારા ઉદાલક શ્વેતકેતુને કેવી રીતે ઈશ્વર વિશે સમજાવે છે? ઈશ્વરની એકરૂપતા સમજાવવા માટે લેખકે મીઠાનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ પાણીમાં મીઠાનો ગાંગડો નાખવાથી એ પાણીમાં ઓગળી જાય છે, પછી એ મીઠાના ગાંગડાને પાણીમાંથી બહાર કાઢી શકાતો નથી, કેમ કે એ પાણીમાં એકરૂપ થઈ જાય છે. એ મીઠાવાળા પાણીને ચાખવાથી કે એનો રસ લેવાથી જ એની ખારાશ છે એનો અનુભવ થાય છે. તેમ ઈશ્વર આંખે દેખાતો નથી, પણ સર્વે પદાર્થોમાં એકરૂપ થઈ ગયેલો છે, એને અનુભવથી જ જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ પાઠ નંબર 19નું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.